વિકાસ અને હવે સીધું ને સતમાં વાત કરીએ છીએ શિક્ષણની કે જ્યાં શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ જાય તો છે પરંતુ ત્યાં ભણતરની સાથે સાથે જે સંસ્કારો જે સિંચન જે ઘડતર તેમને મળવું જોઈએ એ નથી મળી રહ્યું કે પછી શાળા દ્વારા એ બેદરકારી દાખવવામાં આવે છે સવાલ પર આપણે વાત કરી રહ્યા હતા એ દ્રશ્યો પણ અલગ અલગ આપને બતાવવા છે કે અમદાવાદની એવી જાણીતી સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થીઓ જતા તો હોય છે અભ્યાસ મેળવવા માટે પરંતુ ત્યાં અભ્યાસની જગ્યાએ વિદ્યાર્થીઓના બાળ માનસ પર આવી કેવી અસર પડી રહી છે કે એકબીજા પર હુમલા કરવાનું વિચારે છે ક્યારેક છરી વડે હુમલો થાય છે ક્યારેક રાઉન્ડર વડે હુમલો કરવામાં આવે છે સૌથી પહેલા આજના એ દ્રશ્યો 7th ડે સ્કૂલના આપને બતાવી દઈએ કે જ્યારે 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે બોયઝ વોશરૂમમાં ક્લાસ મોનિટર હતો તેના ઉપર હુમલો કરવામાં આવ્યો કારણ માત્ર એટલું હતું કે તેને અન્ય લોકોને લાઈનમાં ઊભા રહેવા માટે કહ્યું હતું અને એની અદાવત રાખીને કેટલાક લોકોએ હુમલો કર્યો 7th ડે સ્કૂલ દ્વારા આ વખતે પણ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી વિગતો જાણવા મળી રહી છે આ સાથે જ બીજી ઘટના જે હતી સ્કૂલની બહાર મારામારી કરવામાં આવી હતી અમદાવાદની નેશનલ સ્કૂલમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી છે નેશનલ સ્કૂલ જે સ્કૂલની બહાર જ્યારે ધોરણ 10 નો વિદ્યાર્થી પ્રિલિમ એક્ઝામ આપીને બહાર નીકળી રહ્યો હતો અને કેટલાક લોકો ત્યાં આવે છે તેને ઢોર માર મારે છે છરી વડે હુમલો કરે છે હથિયારો વડે હુમલો કરવામાં આવે છે હવે આ કોઈ અંગત અદાવતમાં હુમલો હતો કે શું તે કારણ હજુ સામે નથી આવ્યું કારણ કે તપાસ ચાલી રહી છે હાલની જ ઘટના છે પરંતુ શા માટે વિદ્યાર્થીઓ એકબીજાના દુશ્મન બની રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે બીજી ઘટના આવી હતી સામે છે દુર્ગા સ્કૂલમાં ક્લાસરૂમની અંદરના સીસીટીવી સામે આવ્યા હતા કે જ્યાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં એવી કોઈ કેમિકલવાળી ગોળી મિલાવી દે છે અને એ ગોળીવાળું પાણી વિદ્યાર્થી પીવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે આમાં તો કોઈ ઝેરી કેમિકલની દુર્ગંધ આવી રહી છે એટલા માટે વિદ્યાર્થી અને પાણી પીતો નથી જોકે તેનો જીવ બચી જાય છે પરંતુ આવી માનસિકતા વિદ્યાર્થીઓમાં ક્યાંથી ઉદ્ભવે છે એક ગંભીર પ્રકારની ચિંતા અત્યારે ઉદ્ભવી છે 7th ડે સ્કૂલમાં 19 ઓગસ્ટનો એ દિવસ હતો કે જ્યારે સૌથી પ્રથમ એ ઘટના સામે આવી હતી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર રાઉન્ડરના ઘા માર્યા હતા અને એ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો મોટા પાયે વાલીઓ એકઠા થઈ ગયા હતા સરકારે પણ આમાં એક્શન લીધી હતી જોકે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે અને તેનું સોલ્યુશન શું છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે વિકાસ બિલકુલ સવાલ જ એ થઈ રહ્યો છે કે આખરે વિદ્યાર્થીઓના માનસ પટલ પર આ બધી વાત કેમ આવે છે અને એમાં 7 ડે શાળા ઘણી બધી પંકાયેલી છે 7 ડે શાળા કે જ્યાં એક વિદ્યાર્થીનું મોત થઈ ચૂક્યું છે અને એની પર ખૂબ જ કડક કાર્યવાહી પણ થઈ છે આખો જે વહીવટ છે એ ડીઈઓ હસ્તગત થઈ ગયો છે છતાં પણ કેમ આવી બેદરકારીને તમે જુઓ એ બધા જે વિદ્યાર્થીઓ મારામારી કરી એ પણ કેટલા શાતિર છે એ લોકોની જે પણ એ કટર લઈને આવ્યા જે પણ એ શર્ટના બટન તોડી નાખ્યા એ લોકો ટોયલેટ એ એરિયામાં ગયા તેમને ખબર હશે કદાચ કે ત્યાં સીસીટીવી તો નહીં હોય એટલી પણ એમનામાં શાર્પનેસ છે એ વિદ્યાર્થીઓને ખબર છે કે સીસીટીવી ગઈ વખતે ખૂબ ચર્ચામાં આવ્યા હતા એટલે જેટલી પણ આપણે માથાકૂટ કરવી છે મારામારી કરવી છે આપણે એ એરિયામાં જઈને કરીએ એટલે આપણે પકડાય નહીં આવા તો શાતિરી વિદ્યાર્થીઓ છે સાથે સાથે અહીંયા શાળાના સંચાલકો પ્રિન્સિપાલ એ તમામની સીધી જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓ એમની અંદર પ્રેમ ભાવ બન્યો રહે અંદર ઝઘડે નહીં લડે નહીં અથવા તો કોઈ એવો બનાવ બન્યો છે તો તાત્કાલિક એનું સોલ્યુશન આવી જાય એક એવું વાતાવરણ આપવાની જવાબદારી અહીંયાના સંચાલકોની છે પણ એક થોડા જ સમયમાં એ લોકો ફેલ ગયા છે અત્યાર સુધી એ લોકો આ સમસ્યાને સમજ્યા જ નથી એવું લાગી રહ્યું છે કારણ કે પહેલાથી જ્યારે એમની સામે એલિગેશન લાગ્યા હતા તો એ લોકો એવું જ બતાવી રહ્યા છે કે અમે તો આમાં નિર્દોષ છીએ અમારી છબી ખરડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમને ખોટી રીતે આમાં ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ એ સમજતા નથી કે આ તમારા જ પ્રિમાઇસીસમાં થઈ રહ્યું છે તમે જે સંચાલન કરી રહ્યા છો એ જ એરિયામાં જો આવા બનાવ બને છે તો પછી કેમ તમને સવાલ પૂછવામાં ન આવે અને સવાલ માતા પિતાને પણ છે એ માતા પિતા કેમ ધ્યાન નથી આપતા કે તમારા બાળકો આવી રીતે કટર લઈને આવે એવા સાધન લઈને આવે કોઈને પણ એ લોકો ખચકાતા પણ નથી કોઈના ગળા પર છરી રાખવાથી કે કોઈની બોટલમાં કોઈ પણ પ્રવાહી કે પદાર્થ નાખવાથી તો એ સવાલ થાય કે માતા પિતા કેમ બાળક હશે કે એમની માતા પિતાની પણ પોતાની આર્થિક સામાજિક કે કોઈ પણ શારીરિક તકલીફો હશે પણ એની સાથે સાથે બાળકોનું જતન બાળકોમાં સારા સંસ્કાર રહે એની જાળવણી રાખવાની જવાબદારી પણ માતા પિતાની છે ક્યાંક એ કચાશ રહી જાય છે અથવા તો એ થોડું ધ્યાન નથી આપતા એના કારણે આ બનાવ બને છે એટલે બધાની જવાબદારી છે પણ સીધી રીતે શાળા સંચાલકોની પહેલી જવાબદારી બને છે કારણ કે માતા પિતા કરતા તો વધારે સમય બાળક ત્યાં શાળામાં એ વાતાવરણમાં ત્યાં એ પસાર કરે છે તો કેમ તમે મને પહેલાનો સમય યાદ છે કે બાળકો વિચારે બાજુવાળા વિદ્યાર્થી સાથે એને લાફો પણ મારવો હોય કે એને કંઈક બોલવું હોય તો વિચારે કે ભાઈ મને એ પ્રિન્સિપાલ કે મને શિક્ષક એવી સજા આપશે તો સજા તો આપશે મારે ત્યાં આસપાસના લોકો મારા વિદ્યાર્થીઓ પણ મને ચીડવશે માતા પિતા બધા બોલશે એટલે એ ડરથી એ
ચૂપચાપ બધું અભ્યાસ કરતો રહે અને કોઈ એની ફરિયાદ ના આવે, આરામથી બધું એનું પતી જાય, સારું ભણતર પણ થાય. પણ અહીંયા શું થાય છે, અહીંયા બાળકો બધી આવી જ બદીઓમાં ફસાઈ રહ્યા છે. ક્યાંક મારામારી કરે, ક્યાંક ગાળાગાળી કરે, કેટલીક વાર એવા કન્ટેન્ટ લઈને આવે શાળામાં છોકરીઓને હેરાન કરવા. આવી બધી જે બદીઓમાં ફસાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, એ લાલબત્તી સમાન આખા સમાજ માટે અત્યારે છે. બિલકુલ. અને જ્યારે આ બાબતે ફરિયાદ કરવામાં આવે છે તો શાળાના આચાર્ય પણ ગેરહાજર થઈ જાય છે. શાળાના આચાર્ય પછી પોતે એવો પ્રયાસ કરે છે કે આખો આ મામલો કશું બન્યું જ નથી, કે મને કશું ખબર જ નથી. જો કે શા માટે આવું થઈ રહ્યું છે? શું વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કે શિક્ષકોની કોઈ પ્રકારની ધાક કે બીક નથી રહી કે કેમ? આ બાબતે શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું છે અને શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે શિક્ષણ વિભાગે તાત્કાલિક 7th ડે સ્કૂલમાં આજે જે ઘટના બની છે તેના તપાસના આદેશ આપ્યા છે. અધિકારી પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે અને સ્કૂલે ડીઈઓને જાણ ન કરી એ પણ ગંભીર બેદરકારી છે. કારણ કે ઘટના ગઈકાલે બની હતી. જાણકારી છે કે જૂની અદાવતમાં હુમલો થયો હોઈ શકે છે, પરંતુ ડીઈઓથી શા માટે આ ઘટના છુપાવવામાં આવી એ પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે. જો કે સૌથી પહેલા શિક્ષણ મંત્રીએ શું કહ્યું એ સાંભળીએ. મારામારી ઘટના બની છે ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે. કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માંગવામાં આવે છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે, કાર્યવાહી કડક થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો પછી કેમ આવી ઘટનાઓ બની રહી છે? શું શાળા સંચાલકોને ઇન્ટરેસ્ટ નથી કે શિક્ષકોને કોઈ રસ નથી કે બેદરકારી દાખવવામાં આવે છે? બાળકો લડતા હોય તો લડવા દો, આપણને કેટલા. શું આવું વલણ દાખવવામાં આવી રહ્યું છે? એ પણ સવાલ ઉઠી રહ્યું છે. મારામારી મુદ્દે જ્યારે સંચાલકને પૂછવામાં આવે છે તો 7th ડે સ્કૂલના એમ તો સરકાર હસ્તગત છે, પરંતુ શાળાના જે સુપરવાઇઝર છે એ સુપરવાઇઝર પોતાનો બચાવ કરતા નજરે પડ્યા. પહેલા તો ગેરહાજર થઈ ગયા અને પછી જ્યારે મીડિયાની ટીમ ત્યાં પહોંચી તો તેઓ કંઈક ઉડાવ જવાબ આપે છે અને પોતાનો સ્વ બચાવ કરતા હોય એવું જણાઈ આવે છે. गए और दूसरा सेक्शन का भी बच्चे गए थे, तो अंदर टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया, तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया. तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज आर मेकिंग हेल इन द टॉयलेट. तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे. तो उसमें से हम रिवीजन टेस्ट लिखे बच्चे. ओके, उसका बाद 12:30 को बच्चे लोग को नीचे गए और जैसा गए प्रसाद सर थे और वो हेडमास्टर उनको समझाए. उसके बाद समझाने के बाद उनको पेरेंट्स को कॉल किए और ट्राई टू सॉल्व द प्रॉब्लम. इस बच्चे कोई बच्चे ऐसा काम करते वी आर गोइंग टू टेक ए स्ट्रिक्ट एक्शन. એટલે સંચાલકોના આવા હવાતિયા દાવાઓથી વાલીઓમાં પણ રોષ જોવા મળે છે. સંચાલક એવું કહે છે કે બાળકો વચ્ચે પહેલા ધક્કામુક્કી થઈ અને પછી મારામારી થઈ. જો કે મામલો આખો કંઈક અલગ જ છે. ડીઈઓએ આ બાબતે શું કહ્યું અને ખાસ કરીને કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ પણ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. સાંભળીએ. અત્રેની કચેરીને અને જેમાં અમે વહીવટદાર તરીકે છીએ તેમને આ પ્રકારની માહિતી કે આ પ્રકારની ઘટના બની છે. 7મા ધોરણના 4 વિદ્યાર્થીઓ, 3 સામે 1 વિદ્યાર્થી વોશ એરિયામાં ત્યાં ઝપાઝપી થાય છે તેમના વચ્ચે અને ખાસ કરીને એક વિદ્યાર્થી જે છે એના બટન તૂટી જાય છે અને ઈજા થાય છે નાક ઉપર. આ ઘટના ગમે તે પ્રકારની હોય, નાની મોટી, પણ એની જાણ જે છે વહીવટદારને કરવી જરૂરી છે. અગાઉ પણ એમને આ પ્રકારે લેખિત પણ આપેલું છે. અગાઉ આ ઘટના પણ એ સ્કૂલમાં મોટી બની હતી, તેમ છતાં ઉદાસીનતા દાખવી છે. અમે શાળાને, પ્રિન્સિપાલને, એડમિન હેડને નોટિસ પાઠવી છે અને આ બાબતે એમનો ખુલાસો પણ માગ્યો છે. ત્યારબાદ અમે શિક્ષણ નિરીક્ષકને પણ આ બાબતે તપાસના આદેશ પણ આપ્યા છે. સીસીટીવી ફૂટેજ પણ અમે જોઈશું, વિગતવાર અહેવાલ જોઈશું અને શાળામાં આ પ્રકારની જ્યારે ઘટના બન્યાની જાણકારી નથી ત્યારે સદર શાળાના પ્રિન્સિપાલને અમે અને એમના એડમિન હેડ જે છે ખાસ કરીને એમના ઉપર કાર્યવાહી કરવા બાબતે અમે આગળનો નિર્ણય લઈશું. 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે. શિક્ષણ ઝરકને શરમજનકની ઘટના છે. અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા. મીડિયા મારફતે જાણ થાય છે. કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે?
આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે એના ઉપર એક્શન લેવામાં આવે, તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે, તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે. ખાલી કાગળ ઉપર વાતો નહીં, નોટિસો નહીં, એક નક્કર પગલાં ભરવામાં આવે. શિક્ષણ મંત્રીને પણ અમે આ રજૂઆત કરી છે, ડીઓને પણ આ રજૂઆત કરી છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર અમારે ઉગ્ર આંદોલનની જરૂરત 7 ડે સ્કૂલ બહાર હોય કે ડીઓ કચેરી બહાર હોય કરવાની જરૂર પડશે તો પણ અમે કરીશું. તો આ બાબતે વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે, છતાં કેમ કોઈ કડક એક્શન લેવામાં નથી આવતું એ સ્કૂલની સામે કે જેમાં આવી કોઈ ઘટના બીજી કોઈ સ્કૂલમાં ન બને અને સ્કૂલના સંચાલકો છે, સ્કૂલના આચાર્ય છે એ ધ્યાન રાખે, શિક્ષકો જે બાળકોની દરકાર કરતા હોય છે બાળકોનું થોડું ધ્યાન રાખે, તેમના બાળ માનસ પર શું અસર પડી રહી છે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે. શા માટે આ બધી જે પ્રોસિજર છે નથી ફોલો થતી એ પણ સવાલ ઉઠી રહ્યો છે. વિકાસ બિલકુલ, એટલે કે આમાં ધરમૂળથી એ ઘણા બધા ફેરફાર કરવા જરૂરી છે, કારણ કે આ એવું નથી કે આ પહેલો બનાવ બન્યો છે. હમણાં જ એક આખી સિરીઝ એમાં તમે વાંચી જાઓ એ રીતના અલગ અલગ ઘટનાક્રમ બનાવ બનતા રહે છે અને એમાં વચ્ચે છે શું કે બાળકો કોઈને કોઈ રીતે એ કાયદાની ઝંઝટમાં આવી રહ્યા છે, એમની સામે કોઈને કોઈ રીતે કાયદાકીય કાર્યવાહી થાય એ દિશામાં જઈ રહ્યા છે. તો માતા પિતાએ પણ સમજવું પડશે કે બાળકો કઈ દિશામાં કઈ લાઈનમાં જઈ રહ્યા છે અને એ પહેલા શાળા સંચાલકો જ્યારે પણ આવા બનાવ બને તો પહેલા જ કિનારો કરી લે છે કે પહેલા તો એ તૈયારી કરે કે અમે નિર્દોષામાં કેવી રીતે સાબિત થઈએ. એ ગ્લાસ એ લોકો ઉપર રાખી દે છે કે ભાઈ આમાં અમારે કશું લેવા દેવા નથી, અમે તો ખૂબ પ્રયત્ન કર્યા, બાળકો અંદર લડવા લાગ્યા. પણ એ તમારી જવાબદારી છે કે ક્લાસમાંથી વિદ્યાર્થી બહાર નીકળે છે, વોશરૂમ સુધી જાય છે, તો શું ત્યાં કોઈ સુપરવિઝન નથી, કોઈ સર્વેલન્સ નથી કે ત્યાં બહાર એ એરિયામાં કોઈ તમારા પટ્ટાવાળા, પ્યુન કે સુપરવાઇઝર કોઈ ઊભા રહે કે ભાઈ આ બાળકો વ્યવસ્થિત પ્રિમાઇસીસમાં છે કે નહીં? એક એટલું પ્રિમાઇસીસ છે એટલું પણ તમે સાચવી શકતા નથી તો પછી શું કામ શાળા ચલાવો છો? શું કામ અહીંયા બાળકો એ કાયદાની ઝંઝટમાં આવી રહ્યા છે? એમના જે એમનું બાળ માનસ પટેલ છે એ કદાચ કોઈ રીતે ઇન્ફ્લુઅન્સમાં આવીને આ રીતની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એને પહેલા રોકવાની સીધી જવાબદારી અહીંયા બને છે શાળા સંચાલકોની, એ પ્રોફેસરોની, એ શિક્ષકોની, ટ્રસ્ટીઓની. પણ તમે જુઓ કે કોઈ સીધી રીતે તમે જુઓ કે આટલા કિસ્સા સામે આવ્યા, કયા આવા શાળાના સંચાલકો જે પોતાની જવાબદારી સ્વીકારે છે કે હા અમે નિષ્ફળ ગયા, અહીંયા અમે ભૂલ કરી. તમામ એ જ કહે છે કે અમે તો આ કર્યું તો અમે વાલીને કહ્યું હતું, બાળકો હાથમાંથી નીકળી ગયા, આ તો શાળાની બહારના દ્રશ્યો છે. આવા ફાલતુ એવા નિવેદન આપવામાં આવે છે અને આવા બનાવ બનતા રહે છે. અને હું વાત કરું કે શિક્ષણ વિભાગે પણ એના પર પકડ નથી જમાવી. આ એ જ 7 ડે શાળા છે કે જેણે સરકારની ગાઈડલાઈનનો ઉલાડ્યો કર્યો હતો જ્યારે એ હરણી બોટ દુર્ઘટના કાંડ થયો હતો